આ બરણી છે એમાં દૂધ છે. હવે આમ પેંડા બનાવવાના અત્યારે રબડી ખાવાની પેંડા. ચાલો. જય દ્વારકાધીશ મિત્રો, આપણે ધાબા માથે ચડીને ખેતર જોતા હતા કેટલો કપા વીણવાનો બાકી છે એમ જોતા હતા. અત્યારે તો કપા થોડો ઘણો વીણ નાખ્યો છે, થોડો ઘણો બાકી છે. હવે દોરાની જેમ આપણે ગામમાં એક આટો મારી એવી થઈ રસ્તામાં રોહિતભાઈ ભેગા થઈ ગયા. આજે પૈસા દેવાની વાત કરતા હતા. ગામમાં આપણી જગ્યાએ આવીને બેઠો હતો, તે ગામમાં કોઈ હતું નહીં. હું એકલો હતો ને 5 ગલોડિયા મારા રે બેઠા હતા ખાલી. આપણે દોરજની જેમ સ્કૂલે જવાનું હતું, થોડા ઘણા તૈયાર થઈ રહી પછી જાવી સ્કૂલ બાજુ. આપણે હવે તૈયાર થઈ ગયા છે, જાવી તઈ સ્કૂલ બાજુ. ગામના પાદર આવ્યો તો ગાવું પાણી પીતી હતી, કેટલી બધી ગાવું છે તમે જોવો ખાલી. આપણે હવે પરવડી રસ્તા ચડી ગયા છે ને વાર સરખા કરી લેવી થોડા ઘણા, કેમ કે થોડું ઘણું સારું લાગવું પડે ને. હું લાગવું જોવે ને, હું ભણવા જાઉં છું એવું. આપણે હવે પરવડી પહોંચી ગયા છે ને હવે 5 વાગે આપણે ભેગા થઈ થઈ 5 વાગી ગયા છે. હવે ઘર બાજુ જાવી થઈ આપણે. હવે ઘરે આવીને કપડા બદલાઈ નાખ્યા છે. હવે ખેતર બાજુ એક આટો મારી એવી થઈ આપણે. ખેતર આટો મારવા આવ્યો ઘઉંમાં પાણી પીવાઈ ગયું હતું આજ તો. ખેતર આવીને બોર ખાવીને એવું બને જ નહીં ને, ખાવા જ પડે ને. બોર ખાઈને હવે ઘર બાજુ જાવી થઈ આપણે. હવે